નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની 26 સપ્ટેમ્બર 2024ના દિવસે જે એકમ કસોટી લેવાશે એનો આજે આપણે સોલ્યુશન જોવાના છીએ। તો આ વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા આપણે વિભાગ એની વાત કરીએ તો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાની જાહેરાત, તો એમાં જવાબ આવશે ઈસવીસન 1945, મતલબ કે ઓપ્શન નંબર બી। ત્યાર પછી આપેલું છે બોલ્શેવિક ક્રાંતિ, તો બોલ્શેવિક ક્રાંતિ છે એ 1917માં થઈ હતી। ત્યાર પછી આપેલી છે વલસેસની સંધિ, તો વલસેસની સંધિ 1919માં થઈ હતી। જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો હતો, 1933ની અંદર જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કરી દીધો હતો। એના પછી જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું, તો જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ છે એ કર્યું હતું 1 સપ્ટેમ્બર 1939 અને પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત પણ થઈ હતી ત્યારથી। ત્યાર પછી આપેલું છે પ્રથમ વિશ્વયુદ્ધ, તો પ્રથમ વિશ્વયુદ્ધ છે એની શરૂઆત આપેલી છે 1 ઓગસ્ટ 1914થી। તો જર્મનીએ પોલેન્ડ ઉપર આક્રમણ કર્યું ત્યારે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી। ઓકે, સોરી। એના પછી આપેલું છે એક એક વાક્યમાં જવાબ। કોરમ એટલે શું? તો કોરમ એટલે ગૃહની કાર્ય સાધક સંખ્યા, જે લોકસભા માટે 55 જેટલી છે અને રાજ્યસભા માટે 25 જેટલી છે। કોરમ મતલબ કે 10મા ભાગના સભ્ય જ્યાં સુધી હાજર ના હોય ત્યાં સુધી ગૃહની કાર્યવાહી ચાલી શકતી નથી। એટલે તમારે ખાલી એટલો જવાબ લખવાનો છે કે ભાઈ કોરમ એટલે ગૃહની કાર્ય સાધક સંખ્યા, જે લોકસભામાં 55 સભ્યોની છે અને રાજ્યસભામાં 25 સભ્યની છે। દ્વિગૃહી ધારાસભા એટલે શું? તો કે ભાઈ દ્વિગૃહી ધારાસભા એટલે જેની અંદર બે ગૃહ હોય, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ। જેમ કે સંસદ છે તો એમાં લોકસભા અને રાજ્યસભા બે હોય, તો આ દ્વિગૃહી થઈ। અને અમુક રાજ્ય એવા છે કે જેમાં વિધાનસભા અને વિધાન પરિષદ બંને હોય। ત્યાર પછી આપેલું છે રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કોણ ફરજ બજાવે? તો રાષ્ટ્રપતિ હાજર ન હોય તો ઉપરાષ્ટ્રપતિ ફરજ બજાવે। ત્યાર પછી આપેલું છે કાસ્ટિંગ વોટ એટલે શું? નિર્ણાયક મત એટલે શું? તો કે ભાઈ અધ્યક્ષ આપી શકે, ક્યારે? તો કે ભાઈ સંસદના ગૃહમાં કોઈ પણ ખરડામાં સમર્થનમાં અને વિરોધમાં જ્યારે સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો જે મત આપે એને કાસ્ટિંગ વોટ અથવા તો નિર્ણાયક મત કહેવાય। પછી આપેલું છે લોકસભાના સ્પીકરની નિમણૂક કોણ કરે? તો લોકસભાના સ્પીકરની નિમણૂક સંસદના ગૃહમાંથી ચૂંટાયેલા સભ્યો હોય એમાંથી એક સભ્યની લોકસભાના સ્પીકર તરીકે નિમણૂક થાય। ગુજરાતમાં વિધાનસભામાં કુલ કેટલી સભ્યોની સંખ્યા છે? તો ગુજરાત વિધાનસભામાં 182 જેટલી સભ્ય સંખ્યા આવેલી છે। ત્યાર પછી એમસીક્યુ ટાઈપના ક્વેશ્ચન આપેલા છે। નીચેમાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકવવા માટે થાય છે? તો સાંભર સરોવર આવશે। ત્યારબાદ નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી? કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે એને શું કહેવાય? તો એને જળ વિભાજક કહેવાય, જળ વિભાજન। નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે? જવાબ આવશે ઘોડાની નાળ આકાર। વિશ્વના માનવીઓના સ્વાસ્થ્ય સુધારવાનું કામ કોણ કરે છે? જવાબ આવશે WHO, ઓપ્શન નંબર એ। આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા ખાલી જગ્યા છે, જવાબ આવશે ILO। 1943માં નવેમ્બરમાં ખાલી જગ્યામાં 3 વાંધાતાઓની પરિષદ મળી હતી। પછી હિટલરે વલસેસની સંધિને કાગળનું ચીથરું ગણી અને ફગાવી દીધું હતું। તો આ રીતના પ્રશ્નો બધા રહેશે। ત્યારબાદ આપણે વિભાગ બી ની વાત કરીએ તો નીચે દર્શાવેલા ક્વેશ્ચનના 4-5 વાક્યમાં જવાબ લખો। સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત એટલે શું? સ્પીકર ગૃહની મર્યાદાના રક્ષક છે, શા માટે? રાજ્યસભા કાયમી ગૃહ છે, સમજાવો। રાજ્યપાલ એ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા અદા કરે છે। ત્યારબાદ રાષ્ટ્રપતિની લાયકાત જણાવો। ડીડીઓ અને ટીડીઓ વિશે ટૂંકમાં માહિતી આપો। સંસદની લાયકાત જણાવો, સંસદ સભ્યની ટૂંકમાં લાયકાત પૂછેલી છે। તફાવત આપો હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદીઓ। જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો। ત્યારબાદ ગોદાવરીને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે, કારણ આપો। ત્યારબાદ આપણે વિભાગ સી ની વાત કરીએ તો અહીંયા જે પ્રશ્નો આપેલા છે એ દરેક ક્વેશ્ચનના 3 માર્ક રહેશે। પહેલું આપેલું છે બીજા વિશ્વયુદ્ધના પરિણામો, એના પછી બીજા વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળો, ઠંડુ યુદ્ધ સમજાવો, જર્મનીમાં નાજીવાદ સમજાવો, ઇટાલીમાં ફાંસીવાદ સમજાવો, સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભા સમજાવો, ટૂંક નોંધ લખો, સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ। આ બધા ક્વેશ્ચન તમને વિભાગ સી માં પૂછાઈ શકે।
અને છેલ્લું આપેલું છે 4 ક્વેશ્ચનમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન તમારે વિભાગ ડીમાં લખવાનો થશે એકમ કસોટીમાં. એમાં ગંગા નદી પ્રણાલી વિશે સવિસ્તાર સમજાવો, નર્મદા બેસિન, તાપી બેસિન, ગોદાવરી બેસિન આ ત્રણે વિશે ટૂંક નોંધ સમજાવવાની છે. નદીમાં થતા પ્રદૂષણના કારણોની ચર્ચા કરો. ચોથો ક્વેશ્ચન નદી પરિવહનની 3 અવસ્થાની વિસ્તૃત ચર્ચા કરો. તો આવી રીતે તમારે સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી રહેશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. નદી પ્રણાલી વિશે સવિસ્તાર સમજાવો, નર્મદા બેસિન, તાપી બેસિન, ગોદાવરી બેસિન આ ત્રણે વિશે ટૂંક નોંધ સમજાવવાની છે. નદીમાં થતા પ્રદૂષણના કારણોની ચર્ચા કરો. ચોથો ક્વેશ્ચન નદી પરિવહનની 3 અવસ્થાની વિસ્તૃત ચર્ચા કરો. તો આવી રીતે તમારે સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી રહેશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.